હાલ વરસાદી સિઝન ચાલુ થઈ છે ત્યારે એક તરફ ખેતરોમાં જતા ખેડૂતો છે એ હવે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં આવેલા જે ઊંડ 2 ડેમ છે આ ડેમ પાસે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ ખેડૂતો અહીં ડેમ સાઇટ ઉપર આવી અને જે ઉપરનો રસ્તો છે ત્યાંથી પાવડા અને તગારા લઈને પાણી ઉલેસી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે જે પ્રકારે અહીં જે રસ્તો છે આ રસ્તો પણ ખૂબ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। અહીં જે રસ્તા ઉપર લોકો આવતા હોય છે લોકોને પણ આવું મુશ્કેલ બને છે કારણ કે ખૂબ તકલીફ પડે છે। અહીં વાહન ચાલકો છે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, કેવો છે રસ્તો? રસ્તો એકદમ બિસ્માર હાલતમાં છે। આ રસ્તાને 2000 ની સાલથી અત્યારે ડેમ બન્યો ત્યારથી આજ 25 વર્ષ થયા તો પણ આની આજ પરિસ્થિતિ છે। આની ઉપર ડામર પટ્ટી અથવા આરસીસી રોડ કરી આપે એવી મુખ્યમંત્રીશ્રીને ભલામણ કરવા વિનંતી। ભલામણ કરવાની વાત કરે છે કારણ કે 2000 થી આ પ્રકારની પરિસ્થિતિ છે। શું કહેશો, કેવો રસ્તો છે અને કેવી તકલીફ? રસ્તો તો બહુ નબળો છે અને 2 વાર તો મારા ટાટિયા ભાંગી ગયા આમાં પડી બે વાર ટાટિયા ભાંગી ગયા। બીજી તરફ અત્યારે ખેડૂતો છે એ ખેડૂતો વિરોધ પણ કરી રહ્યા છે અને રસ્તામાંથી જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ગાબડામાંથી પાણી ઉલેસવામાં આવી રહ્યું છે કારણ કે હું પણ અત્યારે જ્યાં જઈ રહ્યો છું એ રસ્તો ગાબડા વાળો છે, પાણીની અંદરથી પસાર થઈને જવું પડે છે। જે વડીલ છે એમની સાથે જ વાત કરીશું। શા માટે હવે પાણી ઉલેસો છો? આ આખા રસ્તાની અંદર 1-1 ફૂટ પાણી ભર્યું છે। આની અંદર આ પાણી ઉલેચવું પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ। અમારે જાતે હાલવું પડે એટલે અધિકારીઓને કે સરકારને તો આની અંદર નોંધ લેવામાં આવતી નથી। આ એનો ભ્રષ્ટાચાર ખુલ્લો છે તો પણ દેખાતું નથી। ભ્રષ્ટાચાર ખુલ્લો છે તો પણ દેખાતું નથી। ગામના અન્ય પણ લોકો છે, શું કહેશો, કેવી તકલીફ પડે છે? બહુ તકલીફ સાહેબ પડે રસ્તા બાબતથી। કેટલા ગામનો આ પ્રશ્ન છે? આ પ્રશ્ન નથુઓલા, મજોટ, આ નેસડા, વાવડી, અડિયાણા, આણદા, કુનડ આ બધા ગામડાને બહુ તકલીફ પડે રસ્તા માટે। અનેક ગામડાઓને ખૂબ તકલીફ પડે છે। કેટલા ગામને જોડતા રોડ છે અને કયા પ્રકારની આ પરિસ્થિતિ કેટલા સમયથી? આ જોડતા રોડ 4 ગામને છે, મજોટ, નથોલા, નેસડા, અણદા। એના માટે કોઈ બીજો રસ્તો છે નહીં। ગુજરાત સરકાર એક જ પ્રશ્ન વાપરે, સબકા સાથ સબકા વિકાસ। તો આમાં થયો છે બધાનો વિકાસ ખરો? તમને એવું લાગે છે? વિકાસ થયો છે એવું લાગે છે? એક મોટો પ્રશ્ન છે। શું કહેશો આ પ્રકારની પરિસ્થિતિ અને રસ્તો સમારકામ નહીં કરવામાં આવે? તમારું આંદોલન પણ છે, અત્યારે જાત મહેનતને જિંદાબાદ પણ કરવામાં આવી છે, તો શું કરશો? જાત મહેનત જિંદાબાદ કરીને અમે આ રસ્તો અમારા હાથે અમે અત્યારે પથ્થર વીણી છીએ અને આમાં કોઈ જાતનો હાલવા એવો પ્રશ્ન નથી। માણસ કોઈ રીતે હાલી શકે એમ નથી। 2 વ્હીલ નથી હાલતું, 4 વ્હીલ નથી હાલતું। આથી પછી હવે કેવો પ્રશ્ન હોય સાહેબ? રસ્તો અમારે રસ્તો જોઈએ, કોઈ બી ભોગે અમારે રસ્તો જોઈએ। જો રસ્તો નહીં બને તો અમે આંદોલન પણ કરશું। આ રસ્તાનો અમારે 4-5 ગામને જોડતો આ રસ્તો છે, તાલુકા મથકે જવાનો મેઇન રસ્તો છે। અવારનવાર રજૂઆત કરવા છતાં આ રસ્તો કોઈ દિવસ થયો નથી। શિયાળો, ઉનાળો કે ચોમાસું, અત્યારે કાયમ 3 સિઝનમાં અમારે આ રસ્તામાં આવીને આવી પરિસ્થિતિ રહે। 3 સિઝનમાં આ પરિસ્થિતિ રહે છે। જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં આવેલા ઊંડ 2 ડેમ ઉપરનો જે મુખ્ય રસ્તો છે, જે પારો કહેવાય, એ પારા ઉપર પેવર રોડ નથી। બીજી બાજુ નીચે જે બંને સાઈડ છે આ બંને સાઈડમાં પણ રસ્તાને લઈને સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। ગ્રામજનો રસ્તાની માગણી સાથે પોતાનો અનોખો વિરોધ કરી અને અત્યારે પાણી ઉલેચી રહ્યા છે કારણ કે વરસાદી સિઝનમાં અહીં પાણી ભરાઈ જતા લોકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે આ પરિસ્થિતિમાંથી નિવેડો લાવવામાં આવે તેવી સ્થાનિકોની માગણી છે, નહીં તો આગામી સમયમાં વધુ આંદોલન ઉગ્ર કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।